સમય અટકી જાય છે અને વહેણ થંભી જાય છે. દરિયા ઝૂલે છે અને પર્વત ઝૂકી જાય છે જ્યારે કાગળ અને કલમનો સ્પર્શ થાય છે. સ્પર્શ, અનુભૂતિથી અભિવ્યક્તિ સુધીની સફર. નમસ્કાર દર્શક મિત્રો, હું છું હર્ષ અને આપનું સ્વાગત છે વીઆરના ખાસ કાર્યક્રમ સ્પર્શમાં, જેની ટેગલાઇન છે અનુભૂતિથી અભિવ્યક્તિ સુધીની સફર. આજે આપણે વાત કરવાની છે કે આ અનુભૂતિની શરૂઆત ક્યાંથી થાય છે. કારણ કે જ્યારે પણ કોઈ સર્જક હોય એ કોઈ એક જગ્યાએ બેસીને અથવા કોઈ એક ઘટનાને જોઈને અથવા કોઈ એક સમયમાં બેસીને કે વિચારીને કશુંક લખતો હોય અથવા તેની અંદર એ સ્ફૂર્ણા થતી હોય. આ અનુભૂતિની વાત આજે આપણે કરવાના છીએ. આજે આપણી સાથે એક એવી વ્યક્તિ છે કે જે કવિ પણ છે અને સાથે સાથે આયોજક પણ છે, જે ઓમ કમ્યુનિકેશનના સ્થાપક છે અને સાહિત્યને લગતા, કવિતાને લગતા, સંગીતને લગતા કાર્યક્રમોનું આયોજન કરે છે અને મસ્ત કરે છે. સાદી ભાષામાં કહું તો એવા કાર્યક્રમો તમને આ ઓમ કમ્યુનિકેશનની હેઠળ જોવા મળશે કે જ્યાં તમે કેટલીક સાવ અજાણી વાતો જે તમને પુસ્તકમાં નહીં મળે, જે તમને ઇન્ટરનેટ ઉપર પણ ક્યાંય નહીં મળે, એ બધું જ તમને અહીંયાથી મળી જતું હોય છે. પણ આજે આપણી સાથે જે કવિ છે, કવિ મનીષ પાઠક શ્વેત, તેમની જોડે તેમની અનુભૂતિની વાત કરવી છે અને ત્યારબાદ તેઓ અભિવ્યક્તિ સુધીની સફર કેવી રીતે ખેડે છે તેના વિશે આજે આપણે વાત કરવાના છીએ. સ્પર્શ એક એવો કાર્યક્રમ છે કે જ્યાં આપણે સર્જકો સાથે વાત કરીએ છીએ. અને સર્જકો એટલે માત્ર લેખક કે કવિ નહીં, તેમાં કેમેરામેન પણ આવી જાય, તેમાં ચિત્રકાર પણ આવી જાય, તેમાં આર્કિટેક્ચર પણ આવી જાય અને એક રીતે શિક્ષક પણ તેમાં આવે, કારણ કે તે બાળકના જીવનનું ઘડતર કરતો હોય છે. તો આ સર્જકોની સાથે આપણે વાત કરીએ છીએ અને આજે આપણી સાથે છે કવિ મનીષ પાઠક શ્વેત. થેન્ક યુ સો મચ સર આ કાર્યક્રમમાં આવવા માટે. આજે આપણો જે આ વિષય છે અડધો કલાકના કાર્યક્રમમાં, વિષયનું નામ છે રાત અને કવિતા. એ રાત અને કવિતા તરફ આપણે આગળ વધીએ પહેલાં મારે પ્રશ્ન એ તમને પૂછવો છે કે કવિતા તરફ તમારો અંગુલી નિર્દેશ કેવી રીતે થયો અથવા કોણે કર્યો? એકચ્યુઅલી મારું કાર્યક્ષેત્ર તો ડાયરેક્શન, ટીવી સિરિયલ્સ, ડોક્યુમેન્ટરી, એડ ફિલ્મ્સ એવું બધું બનાવવું. પરંતુ જે રાત પડે અમુક કિટલી પર અમુક મિત્રો જે બેઠા હોય તેની સાથે અમુક કવિ મિત્રો પણ જે કવિતા ક્ષેત્રે કામ કરતા હોય એવા મિત્રો પણ ખરા. તે લોકો ઘણી વખત વાતમાં ચર્ચી કરે ને એક વખત એવું થયું એમ કે કવિતા બધા ના લખી શકે એમ. તો મેં કીધું આ તો જબરું કહેવાય, મેં બધા ના લખી શકે એટલે હું ના લખી શકું. અને સતત 1 વર્ષ મેં પહેલાં તો ગાંડું ઘેલું લખ્યું. અચ્છા. જે મનમાં વિચારો આવે એ પ્રમાણે લખ્યું અને પછી એમને બતાવ્યું. મને કે ઠીક છે કે છે, પણ કે આ ફાડી નખાય કે છે. એટલે મેં કીધું તો કવિતા કઈ રીતે લખાય? પછી પ્રાથમિક મિત્રો સાથે ચર્ચા કરીને છંદ વિશે જાણ્યું. અમદાવાદમાં બુદ્ધ સભા ચાલે છે, ત્યાં જવાનું નિયમિત બન્યું અને બુદ્ધ સભામાં એ નિયમિત જવાથી કવિતાનો લાભ થયો. મજાની વાત મારા માટે એ છે કે, અને ઇન્સ્પાયરિંગ પણ છે કે જ્યારે કોઈ એક વ્યક્તિને એવું કહેવામાં આવે કે આ ફાડી નાખવા જેવી કવિતાઓ છે અને એ જ વ્યક્તિ આગળ જઈને આ કવિતાને લગતા કાર્યક્રમોનું આયોજન કરે છે, એ કેટલી મજાની વાત છે. પણ આપણે એ તરફ આપણે ક્યારેક ફરી એકવાર વાત કરીશું એ કાર્યક્રમોના આયોજન વિશે. પણ આજે જે આપણો વિષય છે તે છે રાત અને કવિતા. મોટાભાગે સર્જકોની સાથે એવું બનતું હોય છે, આ મેં સાંભળ્યું છે, મેં પોતે એવું કંઈ અનુભવેલું નથી, ના તો એવું કંઈ મારું એનાલિસિસ છે, પણ જનરલી એવું બનતું હોય છે કે રાતના સમયે થોડું વધારે સારું કામ થતું હોય છે. બીજો એક સમય છે બપોરનો. આ મેં બહુ રેરલી સાંભળ્યું છે, પણ બપોરે કામ થતું હોય છે. પણ આ બે વસ્તુમાં એક વસ્તુ કોમન છે, જે છે એકાંત. એકલતા નહીં, એકાંત બંનેમાં કોમન છે. હવે મારે તમને પ્રશ્ન આ પૂછવો છે કે ભાઈ, સર્જકને વાતાવરણની જે પણ અસર છે એ સર્જક ઉપર પડતી હોય છે કે નહીં? ચોક્કસ વાતાવરણની અસર ચોક્કસ પડે. ઓકે. એટલે માત્ર દિવસ રાત નહીં, શિયાળો, ઉનાળો, ચોમાસું નહીં, પરંતુ દુકાળ પડે અને એ જે વાતાવરણ સર્જાય એની અસર પણ કવિ ઉપર પડે. સાચી વાત છે. ક્યાંક ઉલ્લળો થયા, ક્યાંક આગ ફાટી નીકળી, કોઈક આપઘાત કરીને એની હેડલાઇન જ્યારે સમાચારમાં પડે, તે બધી જ અસરો, કોઈ પણ વાતાવરણની અસર કોઈ પણ સર્જક ઉપર અવશ્ય પડે. અને સર્જકે તો પછી મારે પ્રશ્ન પૂછવો છે કે
આટલું બધું, જેમ કે હવે અત્યારે પેલો અતિ જ્ઞાન અજ્ઞાન એ પ્રકારનો યુગ છે. ઇન્ટરનેટ ઉપર બહુ જ બધું જ્ઞાન પડ્યું છે ને ઘણું બધું તમારી પાસે આવે છે. આફ્રિકાના કોઈ કંઈક આદિવાસી પ્રદેશમાં કંઈક થયું તેની વાત પણ આપણા સુધી પહોંચતી હોય અને આપણામાં એ સર્જકો પણ અંદર આવી જતા હોય છે. તો હવે શું સર્જકે પોતાની જાતને કોઈ એક સમયકાળમાં બાંધવો જોઈએ? એટલે કંઈક મને ફીલ થયું, મેં અનુભૂતિ કરી, પણ મેં હું એને સાચવી રાખી અને આ સમયમાં મેં લખી. એવું કશું કરવું જોઈએ સર્જકે કે નહીં? ચોક્કસ. સર્જકનો ધર્મ જ એ છે કે ભાઈ સમાજમાં જે કંઈ સારી નરસી વસ્તુઓ બને છે, જે કંઈ ઘટનાઓ બને છે, એ ક્યાંય ખુલ્લા અવાજે બીજી રીતે તો વ્યક્ત નથી કરી શકતો. એ રસ્તા ઉપર ઝંડો લઈને એ નીકળી નથી શકતો, પણ એની કલમ દ્વારા એને જે કંઈ કહેવું છે કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે, એ સરકાર હોય કે માનવ જીવનને લગતો કોઈ પણ મુદ્દો હોય, તો એ કલમ દ્વારા તો સર્જકે ચોક્કસ કહેવું જ ઘટે કે આ ખોટું છે અને આ સાચું છે. તો સર્જકે આ ઢોળવાની વાત નથી, પણ સર્જકે આને પોતાની જવાબદારી ગણવી જોઈએ કે નહીં? ચોક્કસ. દરેક સર્જકની એક સામાજિક જવાબદારી છે. કારણ કે સર્જક, કોઈ પણ સર્જક, એ ચિત્રકલા હોય, સંગીત કલા હોય કે કાવ્ય કલા હોય, એ કોઈ પણ કલાના માધ્યમમાં સર્જક માત્ર કઈ નૈસર્ગિક ચિત્રો બનાવે છે કે નૈસર્ગિક કવિતાઓ, માનવ જીવનને ક્યાંક સ્પર્શ થાય છે એ વાત તો છે જ. સાચી વાત. અને પોતે પણ એક માણસ છે, પોતે પણ એ જીવી જ રહ્યો છે, પણ એ બધાના વતી સર્જકની એક જવાબદારી બને જ છે કે એણે પણ આ કરવું જોઈએ. તો મારો આ સવાલ હવે આવે છે કે તમે તમારી જાતને કોઈ એક સમયકાળમાં બાંધો છો કે નહીં? અને હા તો કેમ, ના તો કેમ? હું જો કાવ્ય વિશે જે સર્જન કરવાનો સમયગાળો હું કહું તો હું રાત પસંદ કરું છું. ઓકે. અને રાત્રે 12 થી 6 એ મારો કવિતા લખવાનો અને કવિતા વાંચવાનો અથવા અન્ય પુસ્તકો વાંચવાનો, અન્ય સાહિત્ય. ઓકે. એટલે વાંચું 12 થી 6 હું મારી કારમાં બેસીને એક ચાની કેટલી આગળ ગાડી લઈ જાઉં, ગાડીમાં બેઠા બેઠા હું સાહિત્યના જે તમામ પ્રકારો છે, મુખ્યત્વે કવિતાના પુસ્તકો વધારે હોય, એ વાંચું. અને પછી ક્યાંક મને સ્પર્શ થાય, એ વાંચતા વાંચતા નહીં પણ કંઈક થાય કે ભાઈ હવે લખવું જોઈએ. કારણ કે દિવસની જે અમુક ઘટમાળો હોય એ પણ સબકોન્શિયસ માઇન્ડમાં ચાલતી હોય, તો એવું થાય ત્યારે લખવું પણ ખરો. પણ વાંચવાનો અને લખવાનો એ માટે માત્ર મેં રાત પસંદ કરી છે. ઓકે. એટલે આ જે કંઈ મારો સંગ્રહ તૈયાર થયો છે અને આગામી જે કંઈ સંગ્રહ તૈયાર થશે એ બધી જ કવિતાઓ રાતની કહેવાય. શું વાત છે! આ અમુક કવિતાઓનું પણ પઠન આજે આપણે કરીએ. એ પહેલાં મારે આ એક પ્રશ્ન છે કે તમે આ 12 થી 6 રાતના 12 થી 6 વાંચન કરો અને જો સૂઝે તો તમે લખો અથવા સ્ફુરે તો તમે લખો. હવે કોઈ એક કવિતા, એક જ કવિતા, અથવા આપણે સાવ સાદી કહીએ 5 શેરની ગઝલ મતલાથી મક્તા સુધી, એ આપણે લખવી હોય તો અંદાજે કેટલું વાંચવું જોઈએ, ખાસ કરીને નવા કવિઓ માટે? નવોદિત માટે તો સલાહ એક જ છે કે પહેલાં તો ખૂબ વાંચવું જોઈએ. કારણ કે જો તમારો શબ્દ વાંચવાથી શબ્દ ભંડોળ પણ તમારી પોતાની ડિક્શનરી એક તૈયાર થશે. જો શબ્દ ભંડોળ નહીં વધે અથવા આપણા પૂર્વસૂરીએ શું લખ્યું છે જો એ ખ્યાલ નહીં આવે તો તમે કશું નહીં લખી શકો. એ ના થાય. કારણ કે આપણી પ્રાથમિક શરત તો એ જ હોવી જોઈએ કે જે લખાયું છે એ તો ના જ લખવું જોઈએ. એટલે અને ઇનકેસ, કારણ કે વિષયો તો બધા એક જ રહેવાના. દરિયા વિશે લખાવાનું, વાદળ વિશે લખાવાનું, વરસાદ વિશે લખાવાનું, પર્વત વિશે લખાવાનું, પ્રેમિકા વિશે લખાવાનું, ફૂલ વિશે લખાવાનું. વિષયો નથી બદલાવાના, પણ અભિવ્યક્તિની કળા છે એ દ્વારા તમે અલગ રીતે એ શેર જે કહેવાય એ અલગ રીતે પ્રસ્તુત કરી શકો. પણ એ ક્યારે કરી શકો કે તમારું વાંચન વિપુલ પ્રમાણમાં હશે તો. નહીં તો એ ક્યાંક ને ક્યાંક કોકે લખ્યું હશે એની અડોવળ તમે જશો અને સામેવાળી વ્યક્તિને એવું લાગશે કે ભાઈ આ તો રમેશ પારેખના જેવું છે. એટલે જેવું કંઈક થઈ જાય છે. તો હવે ચલો આપણે ધારો કે ઘણું બધું વાંચી લીધું, અથવા ચાલો એમ કહીએ કે અમુક પુસ્તકો વાંચ્યા ને હવે કંઈક અંદરથી એવો અવાજ આવે છે, ધક્કો આવે છે કે હવે તારે લખવું જોઈએ. પણ જ્યારે તમે લખવા જાઓ ત્યારે સીધી વાત છે, કોઈ પણ નવી વ્યક્તિ હોય તો એના એ છાપ આવતી હોય કે આપણે આપણા જીવનમાં પણ જેટલી પણ વ્યક્તિઓ આપણા જીવનમાં આવી હોય તેનો સરવાળો છીએ અંતે. તો આપણે જે વાંચ્યું છે તેની છાંટ, તેમના જ શબ્દો અને તેમની રીત આવી જાય. હવે એ ના આવે એના માટે શું શું કરી શકાય? એટલે એના માટે જે આ જે
જે સર્જન પ્રક્રિયા જે કહેવાય કે ધારો કે કોઈ પણ તમે ગઝલ લખો તો છંદમાં તો બેસાડી દો, ઓકે. પછી એને તમે અલગ અલગ રીતે તપાસો. પણ જે નકશીકામ કહેવાય એ નકશીકામ કરવાની એક કવિની કળા છે, અને એ જ ખરેખર કળા છે. એ નકશીકામ દ્વારા તમને ખ્યાલ આવશે, અને કેટલી રીતે એક શેર તમે તપાસી શકો કે ભાઈ આ શબ્દ હું અહીંની જગ્યાએ પાછળ મૂકું તો પાછળની જગ્યાએ આગળ મૂકું. અચ્છા. તો જો એવી રીતે સતત કરશો હા. અને પછી કંઈક શેર બનશે તો ખ્યાલ આવશે કે ભાઈ આવો તો ક્યાંય લખાયેલો નથી, કે આવો ક્યાંય મેં સાંભળેલો નથી. હા હા હા. તો કંઈક અલગ તમારી પોતાની છાપ તમે ઉપસાવી શકશો. તો આ વાત છે, જ્યારે અનુભૂતિથી તમારે અભિવ્યક્તિ સુધીની જે સફર છે ને ત્યાં સર્જક આવતો હોય છે. અનુભૂતિ તો કદાચ લગભગ બધાને થતી હોય છે. કોઈ એક સિગ્નલ પર કોઈ એક બાળકને જોઈને જે ભીખ માંગતું હોય તેને જોઈને દરેકની અંદર કોઈ કે કરુણા ઉપજે, પણ ત્યાંથી એ અનુભૂતિને અભિવ્યક્તિ સુધી કેવી રીતે લઈ જવી એ એક પ્રશ્ન છે, ને ત્યાં સર્જક આવતો હોય છે. હવે મારે જે તમે રાતની વાત કરી તેના વિશે મારે સવાલ છે કે તમારું ઉપનામ શ્વેત છે ને તમને ગમે છે રાત, આવું કેમ? એટલે શ્વેત તો મૂળ તો હું જેવું જીવું છું એવું લખું છું, બહુ સાચું કહું તો. અચ્છા. અને હું સત્યને બહુ વળગી રહેવા માંગુ છું. હા. એટલે ઇનકેસ કદાચ હું સત્ય ના બોલું તો મૌન રહું, પણ બોલું તો સત્ય બોલું. અચ્છા. અને સત્યનો રંગ સફેદ. ક્યાં વાત. એટલે મેં જે કંઈ લખ્યું છે એ 100% મેં ક્યાંક જાણ્યું છે, ક્યાંક જોયું છે, અથવા ક્યાંક નથી કહી શકતો. એ બધી આ શબ્દ પ્રયોગો છે અને મારી વાત છે. એનું સ્વરૂપ મેં ગઝલ પ્રગટ કર્યું છે. પણ એટલે એ કારણ કે મારે જે કંઈ કહેવું છે સાચું કહેવું છે, અને સ્પષ્ટ કહેવું છે, અને સરસ રીતે અને સરળ રીતે સમજાય એ રીતે કહેવું છે. એટલા માટે જ શ્વેત રાખ્યું છે. તો આ શ્વેત શબ્દ અથવા તેના મર્મની આસપાસ લખાયેલી કોઈ કવિતા અથવા તમારી કોઈ એક કવિતાનું પઠન અત્યારે થઈ શકે? હા, ચોક્કસ છે. રોજ મારા નામનું એ નહાય છે, રોજ મારા નામનું એ નહાય છે, એ રીતે એ જીવ મારો ખાય છે. ક્યાં વાત હે, ક્યાં વાત. રોજ મારા નામનું એ નહાય છે, એ રીતે એ જીવ મારો ખાય છે. અને બોલવામાં જીભ જ્યાં લથડાય છે, બોલવામાં જીભ જ્યાં લથડાય છે, આબ ધરતી બેવ ત્યાં બદલાય છે. ક્યાં વાત હે. અને સત્ય કહેવા શ્વાસ જો રૂંધાય તો, સત્ય કહેવા શ્વાસ જો રૂંધાય તો 100% લોહીનું પાણી થાય છે. ક્યાં વાત હે, ક્યાં વાત હે. અને બહાર ઘરની હું નીકળતો પણ નથી, બહાર ઘરની હું નીકળતો પણ નથી. વાત મારી બહાર ક્યાંથી જાય છે? ક્યાં વાત હે. મુકરર મુકર. બહાર ઘરની હું નીકળતો પણ નથી. સાચી વાત છે. વાત મારી બહાર ક્યાંથી જાય છે? બહાર ક્યાંથી જાય છે, બરાબર છે. અને હું મને મળતો રહું છું એટલે, હા, હું મને મળતો રહું છું એટલે સાધુ સંતો મારા પર અકળાય છે. ક્યાં વાત હે, ક્યાં વાત. અહીંયા બહુ સરસ વાત કર તમે આ શેર ફરી એકવાર કહો. હું જે સમજ્યો છું એ મારે વાત કરવી છે. હા. હું મને મળતો રહું છું એટલે સાધુ સંતો મારા પર અકળાય છે. ક્યાં વાત હે. આ વાત છે. આધ્યાત્મિકતા કહો કે પછી સંત થવાની વાત કહો, અંતે તો તમારે પોતાની જાતને મળવાનું છે ને ત્યાં છે તમારું સત્ય, ત્યાં છે તમારું શ્વેત. આ શેર પાછળ મને કોઈક વાર્તા દેખાય છે, તમે એ શેર કરી શકો? અથવા એ અનુભવ શું હતો કે જ્યાંથી આ શેર આવ્યો, અથવા એ ઘટના શું હતી? ઘટના તો બહુ જ એટલે હું દરેક જણને એક કહેવા માંગુ છું કે વ્યક્તિએ આ ભાગદોડવાળી જિંદગીમાં ઘરમાં એક નાનો કે મોટો કરીશો રાખવો જોઈએ. ક્યાં વાત. અને દરેકે એમાં સામે ઊભા રહીને પોતાની જાતને પ્રશ્નો પણ પૂછવા જોઈએ અને જવાબો પણ આપવા જોઈએ. પોતાની જાતને ઓળખવામાં એમણે સમય કાઢવો પડશે. જો પોતાની જાતને જે નહીં ઓળખી શકે તો જગત માટે કંઈ કહેવા માટે પણ લાયક નથી કે સાંભળવા માટે પણ લાયક નથી. દરેક વ્યક્તિએ જો પોતાનો વિસ્તાર કે પોતાની માનસિક અવસ્થા સ્વસ્થ રાખવી હશે
તો પોતાની જાતને મળવું પડશે. પછી એને કોઈ સાધુ સંતો પાસે જવાની જરૂર નથી. મને આ વાત પરથી અને આની પહેલાં પણ તમે જે વાત કરી તેના અનુસંધાનમાં કે તમે જે પોતે અનુભવો છો, તમારું જે પોતાનું સત્ય છે તેને તમે વર્ણવો છો. મને મરીઝનો એક શેર યાદ આવે છે ગઝલનો, કે ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો, ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો, ઘણું સમજું છું એવું જે હું સમજાવી નથી શકતો. સાચી. અને આ વાત છે કવિતાની અંદર, અનુભૂતિની અંદર. તમે એવું ઘણું બધું સમજતા હોય છતાં પણ તમે વ્યક્ત ન કરી શકો. પણ જો તમારી પાસે એક એવું ટૂલ આવી જાય, જેમ કે શિલ્પકારના હાથમાં હથોડી આવી જાય અને કોઈક પણ રીતે માત્ર હથોડી, એનાથી પણ તે કશુંક તો શિલ્પ તૈયાર કરી શકે છે. એ રીતે કવિતાનું અને કવિનું પણ છે. તેની પાસે માત્ર કલમ હોવી જોઈએ અથવા તો કશુંક હોવું જોઈએ જેનાથી એ લખી શકે, અને કોઈક જગ્યા જેના ઉપર એ લખી શકે. છેવટે હાથ હોય ને તોય ચાલે. આપણે સવાલ તરફ આગળ વધીએ. તમે તમારી જાતને, કારણ કે વચ્ચે વચ્ચે પછી આપણે ફંટાઈ જઈશું એટલા માટે, અચ્છા હું એક વાત કહી દઉં. હું ને મનીષભાઈ કેવી રીતે મળ્યા હતા અને આ વિષય શા માટે અમે પસંદ કર્યો તેની એક જરાક અમારી અંગત વાત છે. એટલું જ છે કે અમદાવાદના વીએસ હોસ્પિટલ પાસે હું મોડી રાતે ત્યાં હતો અને અચાનક મને મનીષભાઈ ત્યાં મળી ગયા. મેં એમને પૂછ્યું કે તમે આટલી મોડી રાતે જાગતા હો છો? ત્યારે એમણે મને વાત કરી હતી કે મને રાત બહુ ગમે, હું લગભગ આખી રાત જાગતો હોઉં છું અને એ દરમિયાન એ પોતાનું સર્જન કાર્ય કરતા હોય છે. હવે આપણે આગળ વધીએ આપણી આ વાતચીત ઉપર, કે હવે પ્રશ્ન એ છે કે પહેલો અનુભવ જ્યારે તમને કોઈ એવું કહ્યું કે તમારે કવિતા ફાડીને ફેંકી દેવી જોઈએ, એ પછી તમે તમારી જાતને અત્યાર સુધી કવિ તરીકે કેવી રીતે કેળવી છે? એટલે સતત બુધ સભા જે અમદાવાદમાં ચાલે છે, શનિ સભા ચાલે છે, આ બધી સભાઓમાં નિયમિત જવાનું રાખ્યું. સતત શીખવાની દ્રષ્ટિ રાખી. એ નવોદિત હોય કે નીવડેલા કવિ હોય, એમણે જે કંઈ સર્જન કર્યું, જે કંઈ કવિતાઓ લખી, એમાંથી સતત ને સતત કંઈક શીખવાની ભાવના રાખી. અને સાથે સાથે જે અમુક જે આપણું શિષ્ટ સાહિત્ય જે રચાયું છે એ પણ વાંચવાનું રાખ્યું. અને નવું જે કંઈ પ્રગટ થાય છે, નવોદિતો પણ જે કંઈ લખે છે એ લોકોનું પણ વાંચવાનું રાખ્યું. આમ સતત વાંચવાના ને એ બધાના કારણે, એ અભ્યાસના કારણે એક કવિતા વધુ પાકટવયની બની. અને એ સાથે બે આંખે એક વિશાળ રીતે જોવાની એક દ્રષ્ટિ રાખી. અને ઝીણામાં ઝીણું પણ, નાનકડું પણ કંઈ પણ દુઃખ કોકને પડે તેની પ્રત્યેક પાંદડું પણ જો પડીને જમીન પર પડે ને કોકનો પગ એના ઉપર આવી જાય તો એનો રડવાનો અવાજ જેને સંભળાય એ સર્જક કહેવાય. બહુ જ સાચી વાત. આવા કાન પણ થોડા સરવા રાખ્યા અને આંખ પણ થોડી સરવે રાખી. તો એના કારણે કવિતાને લાભ મળતો રહ્યો ને એ રીતે સર્જન પ્રક્રિયા છે. તો હવે મારો પ્રશ્ન અહીંયા સરસ રીતે જોડાય છે. હવે પછીનો જે છે કે સર્જક તરીકે તમારી અંદર એક સમજણ આવી જાય. જેમ તમે વાત કરી કે પાંદડું પડે, કોઈનો પગ પડે તો એના રડવાનો અવાજ પણ તમને સંભળાય, એ સર્જક. આ સર્જકને પોતાની આ સમજણ જે કેળવાઈ હોય છે, કારણ કે સર્જન કરતો હોય છે, તો એ પોતાના જીવનમાં એટલે કેટલી મદદરૂપ થાય છે એક, અને બીજી કે એના માટે કેટલી તકલીફદાયક છે? ખૂબ તકલીફદાયક તો કોઈ પણ સર્જકને આ બધી પરિસ્થિતિઓ રહે છે જ. કારણ કે નથી એ પોતાના જે ઘરમાં જે રહેતા સભ્યો એ સ્વીકારી શકતા કે નથી સમજી શકતા. અને સમાજ પણ એ કદાચ કંઈક આવું કંઈ પણ નાજુક સ્પર્શ કે નાજુક અવાજ કંઈક હશે તો વાહ કરીને વાત પણ પીડા નહીં અનુભવે. વાહ કરશે કે વાહ વાહ ક્યાં બાત હે. અરે પણ આમાં તો રડવાનું હોય. એકચ્યુઅલી આ તો કવિનો રડવાનો શેર છે, એની સમાજની આ પીડા છે. એમાં તમે વાહ કરીને આખી વાત ઉડાડી દો છો. પીડા થવી જોઈએ, એ નથી થતી. એટલે દરેક સર્જક અંદરથી તો આ બધી રીતે ખૂબ પીડાતો જ હોય છે. એટલે તકલીફ તો પડે છે. આ વાત તમે પેલું મને નથી ખબર આને કેવી રીતે શબ્દોમાં ગોઠવવી, પણ મજાની વાત એ હોય છે કે જ્યારે તમે સ્ટેજ પરથી કંઈક કહેતા હો, કવિતા વાંચતા હો અને કોઈ દાદ ના આવે, ચુપ્પી થઈ જાય. મૂંગું અને ચૂપ હોવું બંને બહુ ફરક છે. સો એ ઓડિયન્સમાં ચુપ્પી આવી જાય. અત્યારે કારણ કે હું પણ એ ઝોનમાં જતો રહ્યો છું. આ હકીકત તમે કીધા પછી ખેર મારે પાછા આવવું પડશે. મારે હવે પછીનો પ્રશ્ન જે મારે પૂછવો છે એ છે કે કવિતામાં નાટકીયતા
એટલે નાટકીયતા એટલે ખોટા નાટકવાળી વાત નથી, પણ જે નાટકીયતા હોય, ડ્રામા જે છે એ લેખન અને પઠનમાં કેટલું જરૂરી છે? કવિએ માત્ર કવિતા લખવાની હોય, એનો પાઠ કેવો થશે કે પોતે કેવો કરી શકશે એ વિચારવું ના જોઈએ, કારણ કે એ કળા આખી અલગ છે. પઠન કળા એ કલાકાર માટે, અભિનય સાથે જોડાયેલી છે. આ લેખન કળા છે. કવિતા લખવી એ લેખન કળા છે. અને આપણે આપણા ગુજરાતી ભાષાના ઇતિહાસમાં જોઈએ તો ઘણા એવા શાયર છે જેની કવિતા ખૂબ સારી હોય, પણ પોતાની પઠન કળા નબળી હોય. એના કારણે સભા જ્યારે કવિ સંમેલન ચાલતું હોય ત્યારે એને દાદ ના મળે. એવો જ કિસ્સો અમૃત ઘાયલનો છે કે અમૃત ઘાયલના જ્યારે પોતે પઠન કરતા હતા તો કંઈક એને કંઈ દાદ નથી મળતી. પછીના શાયરે એમના જ શેર સરસ રીતે ભાવવાળી રીતે ચોટદાર રીતે રજૂ કર્યા તો ખૂબ દાદ મળી. ત્યારે એમણે કહ્યું કે આ મારા શેર નથી, આ હમણાં જે તમે દાદ ના આપીને આ એ શાયરના શેર છે. એટલે એવું બનતું હોય છે કે અભિનયના કારણે એ એક નબળો શેર પણ એક ઓડિયન્સમાં સારી રીતે પાસ થઈ જતો હોય ને વાહવા પણ મેળવતો હોય છે, કારણ કે એની જોડે અભિનયની કળા છે. અને સાચો ને સરસ શેર હોય, લેખન કળા અંદર બહુ જ સારો શેર હોય, પણ પઠન કળાની જગ્યાએ કદાચ એ પહોંચતો નથી હોતો. પણ મૂળ વાત એ છે કે કવિતા એ લેખન સાથે જોડાયેલું છે. એટલે કવિએ એ ક્યારેય એ ના વિચારવું જોઈએ કે ભાઈ મને પાઠ કરતા નથી આવડતું, અથવા ભાવકો એવી અપેક્ષા પણ ના રાખવી જોઈએ કે ભાઈ આ કવિએ એનો પાઠ બરાબર છે કે નહીં, કારણ કે એનું કામ લખવાનું છે અને આપનું કામ સમજવાનું છે. અને જે કલાકાર છે અભિનય, એની પાસે તમે ચોક્કસ અપેક્ષા રાખી નાખો કે ભાઈ તમે પાઠ બરાબર નથી કર્યો કે તમે અભિનય બરાબર નથી કર્યો, કારણ કે અભિનયમાં આંગિક વાચિક સાત્વિક આહાર્ય હોય છે. કવિ માટે જરૂરી નથી હોતું, કવિ તો લખે. એ વાત ખરી, કારણ કે મારે આ પણ જાણવું છે, કારણ કે મારા પણ જે અમુક કવિ મિત્રો છે એમના તરફથી મેં આ ફરિયાદ ઉડતી સાંભળી છે. આના સંદર્ભમાં કેવું નહીં, પણ એવું હોય છે કે જ્યારે કવિને બદલે કોઈ બીજી વ્યક્તિ જે અભિનયમાં બહુ સારું હોય, અભિનેતા નહીં પણ જે સારું અભિનય કરી શકતું હોય, એ જ્યારે વાંચે ત્યારે પઠનની એકચ્યુઅલ મજા છે એ મરી જતી હોય છે જ્યારે વધારે પડતું થઈ જાય ત્યારે. હા, એનું કારણ એટલું જ કે જો ગઝલની વાત કરીએ તો જે એના રદીફ કાફિયા છે, અમુક ગઝલનો શેર એ રદીફથી ખુલતો હોય, અમુક શેર એ કાફિયાના કારણે ઉચકાતો હોય. હવે આ જો તમે જ્યારે પાઠ કરતી વખતે એના ઉપર સ્ટ્રેસ તમે ના આપો તો એ શેર ના ખુલે. બરાબર. અને હવે એ જ શેર જો અભિનયકાર જે કે કલાકાર હોય એ પાઠ બરાબર કરે, પણ જે આરોહને જે સ્ટ્રેસ આપવાની જગ્યા ચૂકી જાય તો એ કવિએ જે કહેવું છે એ ના ખુલે. અરે રે, આ તો ઘણું અઘરી વાત છે. અને એવી જ રીતે ગીત છે, ગીતનું સ્વરૂપ હોય તો ગીતમાં લય, દરેક ગીત કવિએ કોઈ પણ કવિએ લયબદ્ધ લખેલું હોય. હવે એનો ચોક્કસ જે લય છે એના આવર્તનો પ્રમાણે જે લય ગોઠવાયેલો હોય, જો એ પ્રમાણે ગીતનો પાઠ ના થાય તો એ સારી રીતે ગીત એ લોકો સુધી ના પહોંચે. તો જિસકા કામ ઉસકો સાજે દૂજા કરે કો ડંકા બાજે, એના પ્રકારની આખી વાત છે. પણ એક વાત તમે જે વાત કરી એના પરથી એટલું મને સમજાય છે કે બેલેન્સ હોવું જરૂરી છે. એટલીસ્ટ એટલું તમને ખબર હોય કે મારે અહીંયા ભાર આપવાનો છે. એ ટેકનિકલી આપણે ના જોઈએ, ધારો કે તમને એટલું આવડતું ના હોય અથવા બોલનારને ના આવડતું હોય, તો એ એટલી જગ્યાએ એને ખબર હોવી જોઈએ કે મારે આ જગ્યાએ ભાર આપવાનો છે, તો વધારે સારી રીતે વાત કન્વે થશે. આપણે કાર્યક્રમના અંત તરફ આગળ વધીએ પહેલાં મારે તમારા કાવ્ય સંગ્રહ વિશે વાત કરવી છે, જે તમે અત્યારે આવીને મને કરી હતી. સો એ કાવ્ય સંગ્રહ શું છે, શા માટે આ ટાઇટલ એનું રાખવામાં આવ્યું છે, કારણ કે એ બહુ સરસ ફ્રેમ છે. સો એ શા માટે એ ટાઇટલ, અને એમાંથી એ કોઈ પણ એક કવિતાનું પઠન, અને ત્યાં આપણે આપણા કાર્યક્રમનો અંત લાવીએ. કે બારણું અધ ખુલેલું હોય એટલે બંધ પણ, અડધું બંધ પણ કહેવાય ને અડધું ખુલ્લું પણ કહેવાય. આપણે જે કંઈ જીવી રહ્યા છે કે જોઈ રહ્યા છે કે સમજી રહ્યા છે એનું પણ કંઈક આવું જ છે. એમ આપણે એમ સમજીએ પણ કે અડધું ખુલ્લું છે, પણ અડધું એ બંધ પણ છે. એ આપણે નથી સ્વીકારી શકતા. જેમ કોઈ પણ માણસ એવું નથી સ્વીકારી શકતો, કોઈ કહે છે કે મને આ ઓળખે છે, આ ઓળખે છે, પણ દરેક જીવન, આખા દુનિયામાં દરેક માણસને, એ વડાપ્રધાન હોય, રાષ્ટ્રપતિ હોય કે સામાન્ય માણસ હોય,
એ જેટલાને ઓળખતા હોય એની સામે ના ઓળખનારાઓની સંખ્યા વધારે છે. બહુ સાચી વાત એ કોઈ પણ વ્યક્તિ એ નથી સમજી શકતું કે એને એવો વિચાર પણ નથી આવતો કે હું જેટલાને ઓળખું છું એના કરતાં મને ના ઓળખનારાની સંખ્યા વધારે છે. જો એ રીતે એ સમજશે તો કદાચ એની જીવવાની દ્રષ્ટિ અથવા સમાજને જોવાનો દ્રષ્ટિકોણ બદલાશે. અને આ શીર્ષક પણ કંઈક એવું જ કહે છે એમ કે આ ખુલ્લું નથી, અડધું બંધ પણ છે. એ બંને રીતે તમે જો દરેક પરિસ્થિતિને જોશો તો તમે દરેક પરિસ્થિતિને હળવાશથી તો લેશો જ, એમાં કદાચ તમે પીડા નહીં અનુભવો. એ વાત કરી. સો આ વાત ઉપર કોઈ એક કવિતાના પઠન સાથે આપણે કાર્યક્રમને વિરામ આપીએ. ખીલી રસ્તામાં નડે છે. ખીલી રસ્તામાં નડે છે, વાતમાં પંચર પડે છે. અચ્છા. ખીલી રસ્તામાં નડે છે, હા. વાતમાં પંચર પડે છે. ને હાથમાં ગુલાલ આવે, હાથમાં ગુલાલ આવે ત્યાં પ્રસંગો ખુદ ઉડે છે. ક્યા વાત હે, વાહ. હાથમાં ગુલાલ આવે ત્યાં પ્રસંગો ખુદ ઉડે છે. અને સ્પર્શ ખોવાયો હતો જે, સ્પર્શ ખોવાયો હતો જે માળિયામાંથી જડે છે. સ્પર્શ ખોવાયો હતો જે માળિયામાંથી જડે છે. અને તાર પર ઝૂલે છે તડકો, તાર પર ઝૂલે છે તડકો, છાંય ફૂલોને અડે છે. અને છત વિનાનું ઘર કહે છે, છત વિનાનું ઘર કહે છે, નભ અહીં ચોરસ પડે છે. ક્યા વાત હે, ક્યા વાત. ખીલી રસ્તામાં નડે છે, વાતમાં પંચર પડે છે. મજાની વાત શું છે ખબર છે, આ કવિતામાં અથવા સર્જનના સ્પેશિયલી આ કવિતામાં હું એટલો મને જ્ઞાન નથી કે આને ગઝલ કહેવાય કે શું, પણ હા ગઝલ. સો એની જે શરૂઆત છે ને એ વાત ખાલી ખીલ્લીથી થાય છે ને પતે છે પેલા ચોરસ ટુકડાના આકાશમાં. આમાં ભલે આપણને બધું લાર્જ દેખાય ચોરસ ટુકડાનું આકાશ, પણ એ ચોરસ ટુકડાનું આકાશ એ જગ્યાએથી દેખાય છે કે જે ઘરમાં છાપરું નથી. આ વાત છે મનીષ પાઠક શ્વેતની, જ્યાં શ્વેત છે અને એ રાતે બહાર આવે છે અને મોટાભાગના સત્યો પણ રાતે જ ઉઘડતા હોય છે. સો આ વાત ઉપર આજે આપણો કાર્યક્રમને વિરામ આપીએ. ફરી એકવાર આવતા રવિવારે નવા વ્યક્તિની સાથે, નવા સર્જકની સાથે, નવા વિષય સાથે મળીશું. થેન્ક યુ સો મચ. સમય અટકી જાય છે અને વહેણ થંભી જાય છે, દરિયા ઝૂલે છે અને પર્વત ઝૂકી જાય છે, જ્યારે કાગળ અને કલમનો સ્પર્શ થાય છે. સ્પર્શ, અનુભૂતિથી અભિવ્યક્તિ સુધીની સફર.